હવે ઇઝરાયલે ઈરાન પર હુમલો કરીને આ યુદ્ધની દશા અને દિશા જ બદલી નાખી છે. હવે સેનાના મથકો કે બેઝ પર હુમલા કરવામાં આવતા નથી, પરંતુ ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના એકમો ઉપર હુમલા થઈ રહ્યા છે. એટલે કે આખું યુદ્ધ આર્થિક બની ગયું છે. ઇઝરાયલના હુમલાના કારણે ઈરાન યુદ્ધ પર હાલ ફૂલસ્ટોપ મુકાય એવી સંભાવના સાવ ઓછી છે, કેમ કે આ રીતે સામસામે હુમલા થતા રહેશે અને કદાચ ઇઝરાયલ પણ નથી ઈચ્છતું કે આ યુદ્ધ જલ્દી સમાપ્ત થઈ જાય. ઇઝરાયલ કદાચ ઈચ્છે છે કે ઈરાનની પૂરેપૂરી તાકાત ખલાસ કરી દેવામાં આવે, સાથે જ હમાસ, હેઝબોલ્લા અને હુતી જેવા એના આતંકવાદી સંગઠનોને પણ ખલાસ કરી દેવામાં આવે. બીજી તરફ અમેરિકા આ યુદ્ધને જલ્દી ખતમ કરી દેવા માંગે છે. ઇઝરાયલની જેમ ઈરાન પણ નથી ઈચ્છતું કે આ યુદ્ધ જલ્દી સમાપ્ત થાય. અત્યારે ઈરાન પર ભારે સંકટ છે, એમ છતાં એ તો જાણે હાર માનવા તૈયાર જ નથી. અમેરિકા અને ઇઝરાયલે હમણાં જે હુમલા કર્યા એમાં ઈરાનનું આખું સૈન્ય માળખું અને મોટા નેતાઓ ખતમ થઈ ગયા છે. છતાં ઈરાનના બચેલા નેતાઓ તો હજી એ લાંબી લડાઈ લડવાના મૂડમાં છે. ત્યાંની પ્રજા વર્ષોથી આર્થિક તંગી અને પ્રતિબંધોમાં પીસાઈ રહી છે. હવે યુદ્ધને લીધે જીવન જરૂરિયાતની ચીજોની પણ અછત ઊભી થઈ છે. આમ છતાં ઈરાન એવી જીત પકડીને બેઠું છે કે આખા વિસ્તારનો નકશો એના પક્ષમાં બદલી નાખવામાં આવે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન શરણાગતિ સ્વીકારી લે, પરંતુ ઈરાન ઉલટું શાંતિ માટે મોટી કિંમત માંગી રહ્યું છે. ઈરાન કહે છે કે યુદ્ધ વિરામ ત્યારે જ શક્ય છે જ્યારે અમને ખાતરી મળે કે દુશ્મન ફરી હુમલો નહીં કરે. ઈરાન તો હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા દરિયાઈ માર્ગો માટે નવા કાયદા લાવવા માંગે છે. કદાચ ત્યાંથી પસાર થતા જહાજો પાસે ટેક્સ પણ વસૂલશે. ઈરાનનો પ્લાન સ્પષ્ટ છે કે ભલે એ લશ્કરી રીતે અમેરિકા સામે ન જીતે, પરંતુ એ સામેવાળાને એટલું તો નુકસાન પહોંચાડશે કે એમને યુદ્ધ કરવાનું બહુ મોંઘું પડે. ટ્રમ્પ કહે છે કે ઈરાનનું સૈન્ય સાવ પાયમાલ થઈ ગયું છે, પણ એ વાતના થોડાક જ કલાકમાં ઈરાને 61મો મોટો હુમલો કરીને વળતો જવાબ આપી દીધો છે.